હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ જ્ઞાન ગંગા એજ્યુકેશન. ધોરણ 8 સ્વાધ્યાય 2.2 એનો દાખલા નંબર 11. ભરતના પિતાજી ભરતના દાદા કરતા 26 વર્ષ નાના અને ભરત કરતા 29 વર્ષ મોટા છે. જો ત્રણેયની ઉંમરનો સરવાળો 135 વર્ષ હોય તો ત્રણેયની ઉંમર શોધો. બરાબર, આપણે ભરતના પપ્પાની અને ભરતના દાદાની ત્રણેયની ઉંમર શોધવાની છે. તો સૌથી પહેલા આપણે કોની ઉંમર ધારી લેશું? ભરતની ઉંમર. બરાબર છે. આપણે લખવાનું કે ધારો કે ભરતની ઉંમર કેટલી છે? x વર્ષ છે. બરાબર, ધારો કે ભરતની ઉંમર x વર્ષ છે તો ભરતના પિતાજીની ઉંમર કેટલી થાય? ભરતના પિતાજી છે ને એ ભરત કરતા કેટલા મોટા છે? 29 વર્ષ મોટા છે. બરાબર, ભરત કરતા આપણે શું લખવાનું કે તો ભરતના, અહીંયા લખશું, ભરતના પિતાજીની ઉંમર કેટલી થાય? બરાબર, ભરત કરતા 29 વર્ષ મોટા છે ને એટલે x પ્લસ 29 વર્ષ થાય. બરાબર, હવે ભરતના દાદાની, તો તેના દાદાની ઉંમર કેટલી થાય? ભરતના દાદાની ઉંમર બરાબર કેટલી થશે? જો એ શું છે કે ભરતના પિતાજી ભરતના દાદા કરતા 26 વર્ષ નાના છે. એનો અર્થ શું થાય કે ભરતના પિતા કરતા એના દાદા 26 વર્ષ મોટા છે. બરાબર, એટલે ભરતના પિતાની ઉંમર છે x પ્લસ 29, એના કરતા 26 વર્ષ વધારે છે એના દાદાની. તો આપણે શું લખવાનું? ભરતના દાદાજીની ઉંમર કેટલી થાય? x પ્લસ 29, એના પિતાની ઉંમર છે ને, અને એના કરતા 26 વર્ષ વધારે. આ કોની ઉંમર થઈ? એના દાદાની. બરાબર, હવે કીધું છે કે ત્રણેયની ઉંમરનો સરવાળો 135 છે. તો સૌથી પહેલા તો આપણે શું લખવાનું કે x પ્લસ ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 29 વત્તા 26 કેટલા થાય? 55 થાય. બરાબર, તો x પ્લસ આપણે લખી દઈશું x પ્લસ 55 વર્ષ થાય. હવે ત્રણેયની ઉંમરનો સરવાળો 135 વર્ષ કીધો છે. બરાબર, તો ત્રણેયની ઉંમરનો સરવાળો કરવાનો છે. માટે ભરતની ઉંમર x વર્ષ પ્લસ એના પિતાજીની ઉંમર x પ્લસ 29, બરાબર, અને એના દાદાની ઉંમર છે x પ્લસ, એક મિનિટ, એના દાદાની ઉંમર છે x પ્લસ 29 પ્લસ 26 એટલે કેટલી છે? 55. બરાબર, x પ્લસ 55. આ બધાનો સરવાળો કેટલો થાય છે? 135 થાય છે. તો માટે આપણે x બાજુમાં લખી દેવાના, એનો સરવાળો, અને બાકીની સંખ્યા છે એને ટોટલ કરી દેવાનું. x પ્લસ x, 3 વાર x છે, તો માટે આપણે લખશું 3x પ્લસ 29 પ્લસ 55 કરીએ તો કેટલા થાય? 29 વત્તા 55 થાય 84 થાય. બરાબર, બરાબર 135. તો માટે 3x બરાબર કેટલા થાય? 3x બરાબર 135 અને 84 સામે જતા રહે બરાબરની, એટલે માઇનસ થઈ જાય, -84. માટે 3x બરાબર 135 માંથી 84 બાદ કરીએ તો વધશે 51. બરાબર, 51 છે, 5 છે, 51. માટે x બરાબર થશે 51 અને એના છેદમાં આ x ની બાજુમાં 3 છે, સામે જાય તો ભાગાકારમાં જતા રહે, ભાગ્યા 3. કેટલા તરી 51 થાય? 17 તરી 51 થાય. બરાબર, તો માટે x બરાબર આપણને કેટલા મળશે? x બરાબર મળશે 17. માટે x બરાબર 17 મળશે. બરાબર, x ની કિંમત આપણને મળી ગઈ છે. અહીંયા x બરાબર 17 છે. હવે આપણે 17 મળી, આપણે ત્રણેયની ઉંમર જે આપણે ધારી છે એમાં આપણે x ની કિંમત ઉમેરી દેવાની છે. બરાબર, તો આપણે શું લખશું કે આમ, અહીંયા ઉપર લખશું, આમ ભરતની ઉંમર કેટલી છે? ભરતની ઉંમર x બરાબર 17 વર્ષ થાય. બરાબર,
પછી એના પિતાજીની ઉંમર, ભરતના પિતાજીની ઉંમર કેટલી છે આપણે ધારી છે x પ્લસ 29 છે, બરાબર. તો અહીંયા લખશું x પ્લસ 29 બરાબર x ની કિંમત 17 પ્લસ 29 તો બરાબર કેટલા વર્ષ થાય? 17 વત્તા 29 કરીએ એટલે થાય 46 વર્ષ છે. અને એના દાદાની ઉંમર કેટલી છે? ભરતના દાદાની ઉંમર છે x પ્લસ 55 બરાબર થશે x પ્લસ 55 બરાબર x એટલે 17 પ્લસ 55 તો બરાબર થશે 17 વત્તા 55 થાય 72 વર્ષ, બરાબર ને. આ બંને ત્રણે ત્રણ ઉંમર આપણને જે પૂછી છે, ભરતની ઉંમર 17 વર્ષ, ભરતના પિતાજીની ઉંમર 46 વર્ષ અને ભરતના દાદાજીની ઉંમર કેટલી છે? 72 વર્ષ, બરાબર આટલી હશે.